વડોદરા જિલ્લામાં નશાખોરી ડામવા માટે ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમો સતત વોચમાં રહે છે। તે દરમિયાન મોક્સી ગામની સીમમાં ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ધમધમતી હોવાની બાતમી મળતા રાત્રિના સમયે ટીમો દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। દરોડાની કાર્યવાહી લાંબી ચાલી હતી। કાર્યવાહીમાં રૂપિયા 3.37 કરોડના સિન્થેટિક એમડી ડ્રગ્સ સાથે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 3ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। એસઓજી દ્વારા રાત્રિના સમયે ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા હતા। કાર્યવાહીમાં રૂપિયા 3.37 કરોડના સિન્થેટિક એમડી ડ્રગ્સ સાથે જગદીશ મહિડા અને પ્રેમચંદ કુમાર મહંતોની ધરપકડ કરવામાં આવી છે। કાર્યવાહી દરમિયાન કુલ મળીને રૂપિયા 3.40 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ સાથે ચિરાગ પટેલ, વિપુલસિંહ અને અન્ય એક શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। ધરપકડ કરાયેલા આરોપીઓ પૈકી જગદીશ મહિડાની વર્ષ 2014માં સીઆઈડી ક્રાઇમ પોલીસ મથક ગાંધીનગરમાં એનડીપીએસના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી।